નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ચોમાસું હવે શરૂ થઈ ગયું છે, તો આજે હું તમારી સાથે એક મજેદાર મોન્સૂન સ્પેશિયલ રેસીપી શેર કરીશ। આજે આપણે સ્વીટ કોર્ન પકોડા એટલે કે તાજી મકાઈના ભજીયા બનાવીશું। આ ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। વરસાદમાં એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે। તેના માટે અહીં મેં 2 મોટી સાઇઝની જે સોફ્ટ અમેરિકન મકાઈ આવે છે તે લીધી છે। તો બંને મકાઈમાંથી અહીં મેં દાણા કાઢી લીધા છે અને આ દાણાને આપણે કાચા જ રાખવાના છે, બોઇલ નથી કરવાના। હવે આ દાણાને આપણે હાફ ક્રશ કરીશું, એટલે કે અધકચરા આપણે વાટી લેવાના છે। અહીં મકાઈના દાણાને આપણે ક્રશ કરીએ ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એની આપણે પેસ્ટ નથી બનાવવાની, એને આપણે દરદરા જ રાખવાના છે, થોડા કોર્સલી। તમારી પાસે જો ચોપર ના હોય તો અહીં તમે ચીલી કટરનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ આ રીતે થોડા કરકરા જ ક્રશ થઈ જશે। તો મકાઈને આ રીતે તમે હાફ ક્રશ કરી લેશો તો એમાં તમારે બહુ લોટ પણ મિક્સ નહીં કરવો પડે ને, ભજીયા એકદમ કુરકુરા બનશે। તો અહીં મકાઈને તમે મિક્સરની જારમાં પણ ક્રશ કરી શકો છો, એને તમે પલ્સ મોડ પર રાખો અથવા તો મિક્સરને થોડી વારે ચાલુ બંધ કરીને 1-2 વાર ચલાવીને તમે આ રીતે હાફ ક્રશ કરી લેશો તો પણ પેસ્ટ સરસ બનશે। તો આ રીતે ક્રશ કરી લઈએ પછી હવે આપણે તેમાં મસાલા મિક્સ કરી દઈએ। જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે લીલા બારીક સમારેલા મરચાં મિક્સ કરીશું। મેં 3 નંગ મરચાં મિક્સ કર્યા છે ને 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, બારીક સમારેલી થોડી કોથમીર અને ફુદીનો પણ એડ કરી દઉં છું। અડધી ચમચી જેટલો અજમો મિક્સ કરીશું અને આમાં તમે થોડા તલ નાખશો તો તલ અને મકાઈનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, તો હું આમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ પણ મિક્સ કરી દઉં છું। સ્વીટ કોર્ન એકદમ સ્વીટ હોય છે એટલે એનો ટેસ્ટ બેલેન્સ કરવા હું એમાં અડધું લીંબુ નીચોવી દઉં છું। એની સાથે 2 પિંચ જેટલો ગરમ મસાલો અને 1 પિંચ જેટલી હિંગ મિક્સ કરી દઈશું। હવે આ બધા જ મસાલાને આપણે મકાઈમાં બરોબર મિક્સ કરી દઈએ ને પછી આપણે તેમાં લોટ મિક્સ કરીશું। અહીં આપણે મકાઈના ભજીયા બનાવી રહ્યા છીએ, તો મકાઈનો અસલ સ્વાદ જળવાઈ રહે એટલા માટે આમાં આપણે મકાઈનો જ લોટ મિક્સ કરીશું। અહીં મેં 1 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે અને એની સાથે અહીં આપણે અડધો કપ જેટલું બેસન પણ લઈશું। થોડું બેસન મિક્સ કરવાથી ખીરામાં સરસ બાઇન્ડિંગ આવી જશે ને પછી તમે તેલમાં ભજીયા તળશો ત્યારે એ છૂટા પણ નહીં પડે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું। મેં અહીં 1/2 ચમચી જેટલું મીઠું લીધું છે અને સારા કલર માટે અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી દઉં છું। સાથે 1 ચમચી જેટલો લાલ મરચુંનો પાવડર મિક્સ કરી દઈએ। તો લાલ મરચાંની બદલે અહીં તમારે ચીલી ફ્લેક્સ ને ઓરિગાનો મિક્સ કરો હોય તો એ પણ કરી શકો છો। તો અહીં ભજીયા માટે આપણે એકદમ જાડું પણ ના હોય અને એકદમ પાતળું રની ના હોય એ રીતનું સેમી થીક બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો અહીં આપણે થોડું જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈશું। તો ભજીયાનું ખીરું તૈયાર કરો એમાં તમારે બિલકુલ સોડા કે ઈનો નાખવાની પણ જરૂર નહીં પડે, એની વગર પણ ભજીયા એકદમ સોફ્ટ બનશે। તો આ ખીરામાં અહીં આપણે તાજી મકાઈની સાથે થોડું મકાઈનો લોટ પણ મિક્સ કર્યો છે। તે બંનેમાં ફાઇબર્સનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે, તે ફાઇબર્સના કારણે જ આ ભજીયા ઉપરથી એકદમ કુરકુરા અને લાલ કલરના બનશે। 1.5 કપ જેટલા લોટમાં અહીં મેં લગભગ 1/2 કપ જેટલું પાણી મિક્સ કર્યું છે। તો ભજીયા માટેનું ખીરું આપણે સેમી થીક રાખીશું, બહુ જાડું પણ ના હોય ને એકદમ પાતળું પણ ના હોય, એ રીતે મેં તૈયાર કરી લીધું છે। આ બેટરને તમે હાથમાં લઈને જ્યારે તેલમાં ભજીયા પાડો ત્યારે ખીરું ફેલાઈ ના જવું જોઈએ, એ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે જો તમારી પાસે સમય ના હોય તો આ રીતે ખીરું તૈયાર કરી લો, પછી તરત જ તમે એમાંથી ભજીયા બનાવી શકો છો। પણ જો તમે 10 મિનિટ માટે રેસ્ટ આપશો તો લોટમાં મસાલા સારી રીતે મિક્સ થઈ જશે। અહીં મેં 10 મિનિટ માટે ખીરાને ઢાંકીને મૂકી રાખ્યું તો આપણે જોઈ રહ્યા છીએ કે મકાઈનો લોટ છે એ સરસ રીતે પલળી ગયો છે અને ખીરું પણ સરસ ફૂલી ગયું છે। તો આટલા પ્રપોઝનથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકશો એટલા ભજીયા બનશે। તો અહીં આપણું ખીરું તૈયાર છે, હવે આપણે તેમાંથી ભજીયા બનાવી લઈએ। અહીં તેલને પહેલાં હાઈ ફ્લેમ પર મેં બરોબર ગરમ કરી લીધું છે। તો ભજીયા બનાવતી વખતે અહીં ગેસની ફ્લેમને આપણે એકદમ હાઈ જ રાખવાની છે। અહીં જો તેલ બરોબર ગરમ નહીં થયું હોય અને તમે લો ફ્લેમ પર આ ભજીયા તળી લેશો તો એમાં તેલ ભરાઈ જશે। હાથની મદદથી ના ફાવે તો આ રીતે તમે ચમચીની મદદથી પણ ભજીયા ઉતારી શકો છો। તો આ રીતે તેલમાં ભજીયા મૂકી દીધા પછી એ બરોબર બંધાઈ જાય એ પછી જ આપણે તેને ફ્લિપ કરીશું। ચોમાસામાં તાજી મકાઈ ખૂબ જ સરસ મળે છે અને આ તાજી મકાઈમાંથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે। તો મેં ચેનલ પર ઘણી બધી તાજી મકાઈની રેસીપી પણ મૂકેલી છે, તો એ બધા વિડીયોઝની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે ચેક કરી લેજો।
તો અહીં ભજીયાને આપણે ઉપરથી આ રીતે થોડા લાલ કલરના ને એકદમ ક્રિસ્પી થાય એ રીતે તળી લઈશું. બિલકુલ ઈનો કે સોડા મિક્સ નહીં કરો તો પણ આ ભજીયા અંદરથી એકદમ સોફ્ટ બને છે ને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે આ ગરમા ગરમ ભજીયાને તમે લીલા મરચાં, જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી અને ગરમા ગરમ ચા સાથે એન્જોય કરો. હેપી મોન્સૂન. થેન્ક યુ.